નમસ્કાર દર્શક મિત્રો, કોરોના સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ આપણે ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમથી કરી છે. મહદઅંશે અત્યાર સુધીની ચર્ચાઓ એ એલોપેથી એટલે કે જેને અત્યારનું આપણે મેડિકલ સાયન્સ કહીએ છીએ, જે પાશ્ચાત્ય દેશોના પ્રથાઓ અને સંશોધનો ઉપર આધારિત છે, તેને કેન્દ્રમાં રાખીને કરી. આપણે મનોવૈજ્ઞાનિક અસરો વિશે પણ વાત કરી. લોકડાઉન લંબાય તો એની આર્થિક અસરો વિશે પણ બહુ વિગતવાર વાત કરી. અને એ લોકડાઉનના કારણે વિવિધ પ્રકારની ચિંતાઓ અને ખાસ કરીને કન્ફાઇનમેન્ટ, ઘરમાં રહેવું પડે તેને કારણે ઊભી થતી માનસિક અસરો અને માનસિક સ્વાસ્થ્ય અંગે પણ ચર્ચા કરી. આજે આપણે એક તદ્દન નવો વિષય ચર્ચવાના છીએ. આ વિષય છે જેને આપણે આમ તો આયુષ વિભાગનો ભાગ કહીએ છીએ. આપણા દેશમાં આયુર્વેદ એ આપણી સંસ્કૃતિ જેટલો જ પ્રાચીન છે અને એની સાથે સાથે હોમિયોપેથી જે છેલ્લા કેટલાક વર્ષોમાં પગદંડો જમાવતી જાય છે, આ બંને ચિકિત્સા પદ્ધતિઓની વાત આજે આપણે કરવાના છે. ડોક્ટર વિનય વોરા આયુર્વેદના પ્રેક્ટિશનર છે, ડોક્ટર છે. આ શહેરમાં રહીને પ્રેક્ટિસ કરે છે, પણ એ સિવાય પણ સ્કેન્ડિનેવિયન દેશોમાં આપણા આયુર્વેદ વિજ્ઞાનનો પરચમ લહેરાતો રાખવાનું કામ ડોક્ટર વિનય વોરા કરે છે. હોમિયોપેથિક કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર હરેશભાઈ પટેલ, ઘણો લાંબો અનુભવ અને હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ બાબતે અધિકૃત રીતે વાત કરી શકે એટલું વિશદ જ્ઞાન ડોક્ટર હરેશભાઈ ધરાવે છે. આપ સૌના વતી, ગુજરાત સમાચાર ટેલિવિઝન વતી આ બંને મહાનુભાવોનું હું ચર્ચામાં સ્વાગત કરું છું. દોસ્તો, આપણે યાદ કરીએ, ખૂબ પુરાણ કાળની વાત છે. રામ અને રાવણના લશ્કરો સામસામે મંડાયા હતા અને લક્ષ્મણજીને શક્તિથી પ્રહાર થયો હતો, બેભાન થઈ ગયા હતા. ત્યારે એમને પુનઃ ભાનમાં લાવવા માટે, એમની ચિકિત્સા માટે હનુમાનજીએ ઉડાન ભરી અને છેક હિમાલયની તળેટીમાંથી એમને સંજીવની વનસ્પતિમાં તો ખ્યાલ નહીં આવ્યો એટલે આખો પર્વત ઉઠાવી લાવ્યા. દોસ્તો, વાત આટલે નથી અટકતી. એ શ્રીલંકા લઈ જતા હતા ત્યારે એનો એક ટુકડો ડાંગમાં પડ્યો અને હિમાલયના તટીય તળેટીના પ્રદેશમાં જે પ્રકારની વનસ્પતિ થાય છે એવી જ વનસ્પતિ ડાંગમાં પણ જોવા મળે છે. યોગ ગણો કે ગમે તે ગણો. શબરીધામ એ જગ્યા ડાંગમાં છે, પણ શબરીધામની આજુબાજુ જ કાંટાળા બોર જોવા મળે છે. બાકી ડાંગમાં કોઈ જગ્યાએ કાંટાળી વનસ્પતિ જોવા મળતી નથી. અને શ્રીલંકામાં અશોક વાટિકાનો જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. એટલે આ સંજીવની લાવવી, વનસ્પતિનો ચિકિત્સા માટે પ્રયોગ કરવો, એ વાત માત્ર કાલ્પનિક જ ન હોઈ શકે,
એ આપણે સમજી શકીએ છીએ. શ્રીલંકાના પર્યટનમાં જતા ભાઈઓ આની ખાસ મુલાકાતે જાય છે. આ આયુર્વેદ છે. આપણી માન્યતાઓ બ્રિટિશ શાસન નીચે ઘણી બધી બદલાઈ છે અને ક્યારેક ક્યારેક આપણે પુરાવા વગર નહીં માનવા વાળી અને ઝડપથી સાજા થવા માટે જે કંઈ થાય તે કરવા વાળી પ્રજા છીએ. દોસ્તો, એક મંત્રથી શરૂઆત કરવા માંગુ છું. એ મંત્ર એવું કે છે કે અમંત્રમ અક્ષર નાસ્તિ, નાસ્તિ મૂલમ અનૌષધમ. અમંત્રમ અક્ષર નાસ્તિ, નાસ્તિ મૂલમ અનૌષધમ, અયોગ્યમ પુરુષ નાસ્તિ, યોજકાસ્તત્ર દુર્લભા. કોઈ વનસ્પતિનું મૂળ એવું નથી કે જેમાં ઔષધીય ગુણો ના હોય, પણ એમાં તમારે શ્રદ્ધા રાખવી પડે. એ વાત બીજા મંત્રમાં કહેવાય છે, જે કહે છે કે મંત્રે તીર્થે દ્વિજે દૈવે. મંત્ર, તીર્થ એટલે પાવન જળ નદીનું પણ થાય અને તીર્થ ક્ષેત્ર પણ થાય. દ્વિજે એટલે બ્રાહ્મણ, દૈવે એટલે તમારું નસીબ અથવા ભગવાન, દૈવજ્ઞ જોશી જે તમારી જન્મ કુંડળી વાંચતો હોય, જ્યોતિષી, ભૈષજે એટલે વૈદરાજ, ગુરવ એટલે ગુરુ. આ બધામાં તમારી જેવી શ્રદ્ધા હોય તેટલી ફળે. આપણા ત્યાં એવું પણ કહેવાય છે કે ઔષધમ જાનવી તો એમ વૈદ્યો નારાયણો હરિ. ઔષધ એ ગંગાજળ જેટલું પવિત્ર છે અને વૈદ્યરાજ સ્વયં ભગવાન નારાયણનો અવતાર છે. એટલે આ વનસ્પતિનું ચયન કરતા પણ, જેનામાંથી દવા તૈયાર કરવાની છે, એનું ચયન કરતા પહેલા પણ એની પ્રાર્થના કરી, એની ક્ષમા માગી કે આ રોગ માટે અમારે આ જરૂર છે તમારી, તો ક્ષમા ચાહું છું. તમારી પ્રાર્થના, આપણે તો પથારીમાંથી ઉઠીને નીચે પગ મૂકીએ તો પણ ધરતીની ક્ષમા ચાહીએ છીએ. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વમે. મારા પગનો સ્પર્શ થાય છે ધરતીને તો હું ધરતીની ક્ષમા માંગુ છું. એમ વનસ્પતિનું ચયન કરતી વખતે એ વનસ્પતિ ઔષધિ બનાવવા માટે, કોઈના આયુષને વધારવા માટે, રક્ષવા માટે વપરાવાની છે, માટે તું મને ક્ષમા કરજે, આ ઉપયોગ માટે હું તારું ચયન કરું છું. આ ભાવનાથી લેવામાં આવતી વનસ્પતિ એ ઔષધનું કામ કરે છે. ત્યારે આયુર્વેદ એટલે શું? આયુર્વેદ મૂળ તો આયુ એટલે તમારો પ્રાણ તત્વ, જીવન. એલોપેથી ને આયુર્વેદમાં પાયાનો ફરક આ છે. એલોપેથી ડિસીઝ સાથે ડીલ કરે છે, આયુર્વેદ જીવન સાથે, જીવન તત્વ અથવા પ્રાણ તત્વ સાથે ડીલ કરે છે. અને એનું કારણ કે એ પાંચમો વેદ છે. બ્રહ્માજીએ એનો ઉપદેશ કર્યો દક્ષ પ્રજાપતિને. દક્ષ પ્રજાપતિએ અશ્વિની કુમારોને, અશ્વિની કુમારોએ ઇન્દ્રને, ઇન્દ્રે ઇન્દ્રીને, ત્યાંથી ભારદ્વાજને, આત્રેય અને પુનર્વસુને, અગ્નિવેશને, જતુકર્ણને, ભેલ, પરાશર, હદિત અને ક્ષારપાણીને ઉપદેશ કરતા કરતા છેવટે આયુર્વેદ લોકભોગ્ય બન્યો. સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન દરમિયાન બાકીની જે કઈ વસ્તુઓની પ્રાપ્તિ થઈ, ભગવાન ધન્વંતરી પણ સમુદ્ર મંથન સમયે પ્રાપ્ત થયા. આ આયુર્વેદ છે. એ ત્રિદોષને લક્ષમાં લઈને કોઈ પણ રોગની સાથે પનારો પાડે છે. વાત, પિત્ત અને કફ. અને એને લગતી બાબત આપણે આજના સંદર્ભમાં જોઈશું. એટલે આ પ્રાથમિક ભૂમિકા થઈ. આપણે વિનયભાઈ માટેની જે વાત એમની પાસેથી જાણવાના છે એની. હોમિયોપેથી, હોમિયોપેથી એ ગ્રીક શબ્દ છે. હોમિયસ એટલે સમાન અને પેથિસ એટલે રોગ અથવા રોગના લક્ષણો. હોમિયોપેથી એક એવી ચિકિત્સા પદ્ધતિ છે જે કાંટાને કાંટાથી કાઢવામાં માને છે. રોગનો ઉપચાર એ પ્રકૃતિ સમજીને કરવા માંગે છે. તમે કોઈ પણ હોમિયોપાથ પાસે જાઓ તો એ તમને દવા આપવામાં કદાચ 10 સેકન્ડ લગાડશે કે 15 સેકન્ડ લગાડશે, પણ એ દવા નક્કી કરતા પહેલા જે ઝીણવટભરી પૂછપરછ થાય એમાં 1.5 કલાકે લાગે, 2 કલાકે લાગે, 2.5 કલાકે લાગે. એટલે તમારી પ્રકૃતિને સમજીને
તમારા લક્ષણો સમજીને દવા કરવાની પદ્ધતિ એ હોમિયોપેથી છે. હવેના એક જમાનો હતો જ્યારે એમાં દવાની માત્રા વધારે વપરાતી હતી અને એટલે હોમિયોપેથીમાં ક્યાંક ને ક્યાંક રિએક્શન આવે તેવું પણ બનતું હતું. પણ સેમ્યુઅલ હાનેમાન 1755 થી 1843 આ વિજ્ઞાનનો જે મુખ્ય પુરસ્કર્તા ગણી શકાય, એણે આ પદ્ધતિને કુદરત સાથે જોડીને પ્રસ્થાપિત કરી. માનવ પ્રકૃતિની સમજ ઉપર આધારિત પદ્ધતિ બની અને સૌથી અગત્યની વાત એ છે કે પ્રત્યેક રોગનો મૂળમાંથી ઉપચાર કરવાની ભાવના સાથે અને મિનિમમ માઇક્રો ડ્રગ સિસ્ટમ સાથે ઓછામાં ઓછી માત્રામાં દવા આપવી પડે એટલે એની કોઈ આડઅસર ન થાય તે પ્રમાણેની જે ટ્રીટમેન્ટ આપવાની પદ્ધતિ છે, અતિ પ્રચલિત બનતી જતી પદ્ધતિ છે, એ હોમિયોપેથી છે. અંગ્રેજીમાં એલોપેથીમાં વચ્ચે મારે એક એલર્જી કોન્ફરન્સમાં જવાનું થયેલું, ત્યારે એલર્જીની વ્યાખ્યા કરવામાં આવી કે એલર્જી ઇઝ અ ડિસીઝ વેરી ડિફિકલ્ટ ટુ ડાયગ્નાઇઝ એન્ડ સ્ટીલ મોર ડિફિકલ્ટ ટુ ટ્રીટ. હોમિયોપેથી મારા જાત અનુભવ પરથી ને જ્ઞાન પરથી કહી શકું કે એલર્જીને પણ જડ મૂળથી મટાડી શકવાની ક્ષમતા જો તમે કોઈ સક્ષમ હોમિયોપેથના હાથે ટ્રીટમેન્ટ લો તો હોમિયોપેથીમાં છે. આ બંને અલગ અલગ જાતના ટ્રીટમેન્ટ પદ્ધતિ છે અને પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ, આયુર્વેદ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે, વાત કફ પિત્તની વાત કરી, હોમિયોપેથી પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. તો તમે તમારા કુળમાં તમારા પિતા, તમારા માતા, તમારા દાદા દાદીને કંઈ હતું ત્યાંથી શરૂ કરે છે. એટલે આજે આપણે પૂછવું છે, શરૂઆત વિનયભાઈ તમારાથી કરીશ. કોવિડ એ ઉપદ્રવને આયુર્વેદની ભાષામાં આપ કઈ રીતે સમજાવશો? કોવિડ જે છે એ જેમ સ્કૂલ મેડિસિન કે જે એલોપેથી છે એ આપણે વાયરસ કહે છે, પણ આયુર્વેદ તો બેઝિકલી જે વ્યાધિ ક્ષમત્વ છે એની પર જ આધાર રાખે છે. એટલે કે તમારી જો ઇમ્યુનિટી પાવર જો ઘટેલો હોય તો જ આવા રોગો થઈ શકે એવું આયુર્વેદ માને છે. અને એમાં પણ બેઝિકલી કફનું પ્રમાણ આ સિઝનમાં થાય, એટલે પોલેન એલર્જી પણ યુરોપમાં વધુ જોવા મળે છે, અહીંયા પણ શરદીના ને કિસ્સા વધુ. એટલે કોઈ પણ જાતની એલર્જી હોય, વાયરસીસ હોય, તે આ ઋતુ સંધિમાં વધુ જોવા મળે અને એમાં વાયુનું પ્રમાણ જોડે થાય એટલે આવા વ્યાધિઓ થતા હોય છે. સાહેબ, આપે કહ્યું કે રોગ પ્રતિરોધક શક્તિ ઓછી થાય એટલે આ રોગ હુમલો કરે. બીજી વાત આપે કઈ સંધિ કાળની ઋતુના, આપણા ત્યાં ખરાબમાં ખરાબ સંધિકાળ એ શરદ ઋતુ છે, એટલે જ આપણે આશીર્વાદ આપીએ તો પણ શતમ જીવેમ શરદ શતમ પશ્યેમ શરદ શતમ ગ્રાણેન શરદ કહીએ છીએ. તો અત્યારે સંધિકાળ યુરોપમાં બરાબર છે, કાંઈ ઈસ્ટર જાય, બરફ ઓગળે, વરસાદ પડતો હોય, ધીરે ધીરે ઉનાળા તરફ ગતિ કરવા માંડે, એટલે આ સંધિકાળ છે ઋતુનો, એ વાત સાચી. આપણા ત્યાં તો અત્યારે ધગધગતો ઉનાળો છે હરેશભાઈ, અને આ એવી ઋતુમાં છીએ આપણે કે જ્યારે આપણે કહીએ કે ધોમ ધખ્યો મધ્યાંતળો ને થંભ્યા રણવગડા નાવા, થંભ્યો શિર પર સૂરજ આવી, લૂ લાગી તન સળગાવા, ગરમીના સંધાયા દોર બળબળતા જામ્યા બપોર. અપેક્ષા એવી હતી કે આ 45 ડિગ્રી, 44 ડિગ્રી, 47 ડિગ્રી ટેમ્પરેચરમાં કોવિડ ખતમ થઈ જશે. એવું થયું નથી. હોમિયોપેથીની દ્રષ્ટિએ આપ એને કઈ રીતે જુઓ છો? હોમિયોપેથી એક એવું વિજ્ઞાન છે કે કોરોના જ નહીં પણ કોઈ પણ રોગ પ્રત્યે હોમિયોપેથીનો અભિગમ એ જંતુ વિષાણુનો નાશ કરવામાં નથી રહ્યો. આ સમયે શક્ય છે કે જંતુ વિષાણુનો ઉપદ્રવ વાતાવરણમાં કે બીજે ઠેકાણે વધારે થયો હોય, એટલે પહેલાં યુરોપમાં આવ્યું કે ઠંડા દેશોમાં આવ્યું, ત્યાર પછી ગરમ દેશોમાં આવ્યું છે. પણ હોમિયોપેથી એક એવી પદ્ધતિ છે કે રોગ સામે ટક્કર લેતી શરીરની શક્તિને વધારી શકે. એટલે આંતરિક શક્તિ વધારવાનો મુખ્ય હેતુ એ હોમિયોપેથીનો માત્ર કોરોના પ્રત્યેનો નહીં પણ દરેક રોગ પ્રત્યેનો અભિગમ રહેલો છે. એટલે આપણે એવું કહી શકીએ કે માત્ર કોરોના જ નહીં, કોઈ પણ બીમારીમાં હોમિયોપેથિક સારવાર પદ્ધતિ અસરકારક રીતે કામ કરે છે.
સાહેબે જેમ કીધું એમ વાતપિત્ત કફની જે આયુર્વેદની પદ્ધતિમાં જેની વાત છે એ તો બેઝિક કારણ છે. માણસની પ્રકૃતિમાં ત્રણેય વસ્તુ સમાવેલી છે. એનું ઇમ્બેલેન્સ થાય એટલે રોગનો ઉપદ્રવ આપો વધવાનો જ છે. તમે કીધું એમ પ્રમાણે કે અત્યારે તો કોઈ એવી ઋતુકાળ સંધિકાળનો કોઈ સમય નથી. એટલે જેમ ડે બાય ડે પ્રકૃતિ બદલાતી જાય એમ વિષાણુની પ્રકૃતિ બદલાતી જાય, જીવાણુની પ્રકૃતિ બદલાતી જાય એમ માણસની પ્રકૃતિ પણ બદલાતી જાય. એટલે રોગ પહેલાં કરતાં નવી રીતે, વિચિત્ર રીતે અને આપણે જાણ્યા ન હોય, સંશોધ્યા ન હોય એવા પ્રમાણમાં સ્વરૂપમાં બહાર આવતો જાય છે. એટલે આ કોરોનાનું સંક્રમણ એક એવા જ પ્રકારનું સંક્રમણ કહી શકાય. પણ હોમિયોપેથીનો અભિગમ એ જંતુ કે વિષાણુનો નાશ કરવામાં નહીં, પણ માણસને એની સામે સક્ષમ બનાવવામાં, મજબૂત બનાવવામાં રહેલો છે. સાહેબ, આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ ઋતુકાળ નથી, ગરમી છે, છતાં પણ આ રોગ મટતો નથી. જે મેં શરૂઆતમાં પોલેન એલર્જીની વાત કરી કે બધી એલર્જી આ ઋતુકાળમાં વધી જાય છે. તો ગરમી આવશે એટલે આપણને એવું હતું કે આ જતો રહેશે. પણ જેમ વૈજ્ઞાનિકો કહે છે કે આ કોરોનાનો જે વાયરસ છે એની પર પ્રોટીનનું એક પડ છે, એ પડ નથી તૂટી રહ્યું, એનો આ બધો પ્રોબ્લેમ છે. એટલે જ જે અમારું આયુષ ડિપાર્ટમેન્ટ છે એને આ બધા જે ઉકાળા જેને અમૃત પેય નામ આપવામાં આવ્યું છે એમાં સૂંઠ છે, તજ છે, લવિંગ છે, મરી છે, આ ટાઈપના તુલસી છે, આ ટાઈપના ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો ઉકાળો આપણે અમૃત પેયના નામે બધે પીએ છીએ, ઘરમાં પણ બધા પીએ છીએ, હોસ્પિટલોમાં પણ આપવામાં આવે. તો એ બેઝિકલી ઇમ્યુનિટી વધારવાનું તો કામ કરશે જ, પણ એની સાથે જે પ્રોટીનનું લેયર છે જે તૂટતું નથી ગરમીમાં, એને તોડવાનો એ પ્રયત્ન કરશે. જે આયુર્વેદમાં અમે માની રહ્યા છીએ કે એ પડ તોડવું હોય તો તીક્ષ્ણ ઔષધોનો ઉપયોગ કરવો પડે. જે અમે આયુષ ડિપાર્ટમેન્ટે રજૂ કર્યું છે એ પ્રમાણે કરીએ છીએ. વિનયભાઈ, તમારા વિજ્ઞાનમાં એક શ્લોક છે, સમશેષ સમાગતિશ્ય સમધાતુ મલક્રિયા પ્રસન્ન આત્મેન્દ્રિય સ્વસ્થ ઇત્યાભિધીયતે. તો આ બધી જ બાબતોમાં અત્યારે કયો વિકાર વધી જાય છે? આજે કોવિડનો હુમલો થાય તો તમે બધું સમદોષ એટલે બધા જ વાતપિત્ત કફનું બેલેન્સિંગ યોગ્ય પ્રમાણમાં નહીં કરી શકો. સમાગતિશ્ય એટલે 13 અગ્નિ છે એનું પણ તમારે ક્યાંક ને ક્યાંક બેલેન્સિંગ કરવું પડે. સમધાતુ એટલે 7 ધાતુઓના મુખ્ય જે પ્રકારો છે એમાં પણ તમારે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થયું હોય તો એ જોવું પડે. મલક્રિયા તો એ મોટાભાગના રોગોનું મૂળ છે, કારણ છે. અને પ્રસન્નતા એ ખૂબ અગત્યની બાબત છે. અત્યારે દર્શક મિત્રો, આ જે આયુર્વેદ જે બાબત કહે છે એ પ્રસન્નતા અને આત્માની પ્રસન્નતા એ જેટલું કોવિડનાથી તકલીફ થાય છે તેટલી જ બલકે એથી વધારે એ પ્રસન્નતા નહીં રહેવાના કારણે, મનમાં ચિંતાના કારણે ઊભા થતા એસિડિટીથી માંડીને અનિદ્રા સુધીના વિકારોના કારણે ઊભું થાય છે. તો એ પરિસ્થિતિમાં આપે કયો ઉકાળો આપો છો? એ તો એ તમે કોવિડનો જે વાયરસ છે એને ભેદવા માટે ને એનું ઉપરનું પડ તૂટી જાય એટલે એ ખતમ થઈ જાય એના માટે આપો છો. તો એવું કહેવાય છે કે નાસ તમે લો, એમાં પણ તમે અજમો નાખો, આદુ લો, તજ લો, લવિંગ નાખો, અને એ લેતા પહેલા 2 ચમચી જેટલી રાઈ એને તમે તતડાઈને પણ નાખી દો, એને તુલસી નાખો. તો આ જે કારણ કે મૂળ વાત એ છે દર્શક મિત્રો કે કોવિડના એન્ટ્રી પોઈન્ટ 2 છે, એક મોઢું છે અને એક નાક છે, અને એ 2 વાટે થઈને એ ગળામાં પહોંચે છે. આ માર્ગમાં તમે જે કંઈ અવરોધો ઊભા કરો, આપણે પહેલો અવરોધ ઊભો કરીએ છીએ માસ્ક પહેરીને. માસ્ક પહેરતા કેટલાક લોકો નાકના 2 છિદ્રો ખુલ્લા રહે તે રીતે પહેરે છે, ખોટી પદ્ધતિ છે. નાકના છિદ્રો ઢંકાઈ જવા જોઈએ. પણ એ પછીની જે વાત છે, એ પછી આ નાશ લેવાની વાત આવે તો વિનયભાઈ કેટલી વખત નાશ લેવો જોઈએ અને કેટલો સમય લેવો જોઈએ? સાહેબ, નાશ છે ને એ લગભગ અમુક સાયન્ટિસ્ટે, જો કે આ વખતે કોવિડમાં આપણે એવું જ જોવા મળ્યું છે કે દરેક વાર વાતો બદલાય છે, પણ હમણાં વચ્ચે એક રિસર્ચ એવું હતું કે 56 ડિગ્રીથી ઉપર જાય તો જ આ વાયરસ મરે છે. જ્યારે આપણે નાશ લઈએ
તે જ્યારે વોટર બોઇલ થઈ રહ્યું છે ત્યારે 100°+ છે. તો એમાં આવા ઔષધો લઈએ અને જો 5 મિનિટ 7 મિનિટ સુધી તમે લો તો એ કોઈ પણ જાતના વાયરસને રેસ્પિરેટરી ટ્રેકમાં હોય તેને દૂર કરે છે. મારા હિસાબે 2 ટાઈમ 5-5 મિનિટ લો તો બહુ જ સારું રહે છે. અને અમે સાહેબ તમે વાત કરી જે શ્લોકની એનો જે બીજી લાઈન છે. દર્શક મિત્રો, લોકડાઉન સાંભળ્યા હતા શબ્દ અત્યાર સુધી આપણે, હવે અનલોકડાઉન 1 એટલે કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે, ઓડ ઇવન મુક્ત કરીને દુકાનો ખુલ્લી રહેશે, ઘણી બધી છૂટછાટો માનનીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે હમણાં જ એનાઉન્સ કરી છે. મને લાગે છે કે ઇટ વોઝ વર્થ બ્રેકિંગ. આ ચર્ચામાં આપણને થોડોક ભલે વિક્ષેપ પડ્યો, પણ એ વિક્ષેપ આ સારા સમાચારો માટે હતો, એટલે મને લાગે છે કે તમે બધા આનંદિત થયા હશો. ચર્ચાનો દોર પાછો આગળ વધારીએ. વિનયભાઈ, આપે જે વાત કરી તે રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટેની વાત કરી. ટૂંકમાં શું શું કરવું જોઈએ રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે? આપણે જેમ નાશની વાત થઈ, એટલે બેઝિકલી નાશમાં આપણે જે ઘરમાં ખાસ તો અજમો હોય, આપણી પાસે લવિંગ હોય, તો જ આખા હોય કે કોઈ પણ બામ હોય, જે પેઇન કિલર બામ કહીએ છીએ, એ કોઈ પણ વસ્તુ નાખો. અને એમાં ખાસ એ ધ્યાન રાખો કે આમાં અપર રેસ્પિરેટરી ટ્રેકમાં વધુ પ્રોબ્લેમ થાય છે, એટલે નાકથી શ્વાસ લઈને મોઢાથી બહાર કાઢો. જનરલી આપણે જ્યારે નાશ લઈએ છીએ તો નાકથી જ લઈએ છીએ ને નાકથી કાઢીએ છીએ, તો એ લોઅર રેસ્પિરેટરી. જ્યારે પ્રિવેન્શન કરવાની વાત છે તો અપર રેસ્પિરેટરી ટ્રેકની જેમ સાહેબે કીધું કે અહીંયા જ વધુ તકલીફ છે, તો નાકથી લો અને એ કાઢો. બીજું વિટામિન સીનો રોલ છે, એના માટે આપણે ઓબ્વિયસલી જાણીએ છીએ કે આમળા સૌથી સારા છે. તો ચ્યવનપ્રાશ લગભગ 1 ચમચી એટલે કે 10 ગ્રામ જેટલો લેવાનો આવે. કોઈ પણ સમયે તમે લઈ શકો, સ્વાદમાં પણ સારો હોય છે, નાના છોકરા પણ સારી રીતે લઈ શકતા હોય છે. બીજું ગુડુચીનો સરસ રોલ છે, જે સમસમની વટી છે, એ ઇમ્યુનિટી ખાસી વધારે છે. અને અત્યારે તો અશ્વગંધા જે વૈથેનિયા સોમનીફેરા નામનો ઔષધ છે કે જે ઇમ્યુનિટી સરસ રીતે બૂસ્ટ કરે છે, તો એ લેવું જોઈએ. જો તમે બહાર નીકળતા હોય ખાસ, તો નસ્ય જેમ કીધું તો ગાયનું ઘી, પર્ટિક્યુલર ગાયનું ઘી નાકમાં નાખવું જોઈએ, અથવા આંગળીથી લગાવી દો તો એક કોટિંગ ત્યાં થઈ જાય. તો જે બહાર વારંવાર જવાનું આવે છે, જેને આવશ્યક સેવામાં છે, હવે લોકડાઉન ખુલ્યું છે, તો બહાર જાઓ તો નાકમાં ગાયનું ઘી 4 થી 5 વાર લગાવો. હવે ગાય, અમે એસજીવીબી હોસ્પિટલમાં પંચગવ્ય ટ્રીટમેન્ટ કરીએ છીએ, એમાંનું એક ગાયનું ઘી આવે છે. તો હું થોડુંક સાહેબ ગાય વિશે તમને સમજાવું કે કપિલ વર્ણની જે ગીરની ગાય છે, એમાંથી જે દૂધ હોય, દહીં હોય, ઘી હોય, એનું ગોબર છે અને ગૌમૂત્ર છે, એનો અમે એસજીવીપી હોસ્પિટલમાં પ્રયોગ કરીએ છીએ. તો એ કેમ ગીરની ગાયનું જ કેમ અમે ઘી સજેસ્ટ કરીએ છીએ, તો કે એની જે ખૂંટ છે એની અંદર સૂર્યકેતુ નામની નાડી રહેલી છે કે જે સીધી સૂર્યથી કોસ્મિક એનર્જી લે છે અને ઇટ જનરેટ્સ ઇનટુ ધ વિનયભાઈ, સોરી તમને રોકું છું, આપણે આ વિષય અલગ ચર્ચા કરવી છે. આપનો પ્રયોગ ખૂબ જ સારો છે અને આ વિશે આપણે વિગતવાર ચર્ચા કરવી છે, પણ અત્યારે જે સમયની મર્યાદા છે એ જોતા આપે જે કહ્યું, દર્શક મિત્રો જે વાત એમણે કરી, ગુડુચી શબ્દ તમને નહીં સમજાયો હોય તો ગળો, આપણે એને ગળો કહીએ છીએ ગામઠી ભાષામાં. ગળો ખૂબ જ ઉપયોગી છે અને એનું સમસમી વટી તરીકે બજારમાં આવે છે. અશ્વગંધાની પણ સારી કોઈ પણ આયુર્વેદિક કંપનીની તમે ગોળી લઈ શકો છો. કદાચ સુદર્શન ઘનવટી પણ આપ કહેવા ધારશો તો એ પણ લઈ શકાય. એટલે આ બધી બાબતોથી તમને તમારું જે રોગ પ્રતિરોધક શક્તિ છે તે વધારવામાં સાથ મળશે, પણ સૌથી વધારે એમાં તમને મદદરૂપ થશે વિટામિન સી. અને એટલા માટે તમે ચ્યવનપ્રાશ લો તો એ આવકારદાયક છે ને એ તમને ઉપયોગી થશે. હરેશભાઈ, તમારા ક્ષેત્રમાં હોમિયોપેથીમાં પણ એવું વાંચવામાં આવ્યું છે, સાંભળ્યું છે કે રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે અને એન્ટીડોટ તરીકે હોમિયોપેથીનું પણ એક પેકેજ આવે છે, તો આ શું છે? અત્યારના આ સમયગાળામાં હોમિયોપેથિક દવા પ્રિવેન્શનમાં ખૂબ સારી રીતે કામ કરી રહી છે.
ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા આર્સેનિક આલ્બ 30 નામની દવા પ્રયોજવામાં આવે છે. એ સિવાય પણ માણસના બંધારણને અનુરૂપ કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન જો આપવામાં આવે તો જે તે વ્યક્તિ પ્રવર્તમાન રોગચાળાથી બચી શકે એવો હોમિયોપેથીનો આગવો મત છે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે આર્સેનિક આલ્બ શા માટે પસંદ કરવામાં આવી છે? તો આપ સૌ જાણો છો તે પ્રમાણે હોમિયોપેથી એ માત્ર શરીરનું વિજ્ઞાન નથી, મનનું પણ વિજ્ઞાન છે. દર્દીનો સંપૂર્ણ શારીરિક અને માનસિક લક્ષણોનો અભ્યાસ કરીને આ દવા નક્કી થાય છે. આર્સેનિક આલ્બ પ્રત્યેની જ વાત કરું તો માણસનો રોગ પ્રત્યેનો ભય, ચિંતા એ આ રોગના મુખ્ય લક્ષણોનું એક મુખ્ય લક્ષણ છે. જેમ કે આર્સેનિકના દર્દીને એવું લાગે છે કે તે ખૂબ નબળો થઈ ગયો છે. આર્સેનિકના દર્દીને લાગે છે કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ છે, નકામી થઈ ગઈ છે. આર્સેનિકના દર્દીને એવું લાગે છે કે રોગથી બચવા માટે તે જાતે જ પોતાની જાત પર વાસ્તવિક અને અવાસ્તવિક અખતરાઓ, પ્રતિબંધો મુક્તો થઈ જાય છે, અખતરાઓ કરતો થઈ જાય છે. રોગચાળો ચાલશે તો એની પાસે જે કંઈ છે તે ગુમાવી બેસશે, એટલે તે રેસ્ટલેસ થઈ જાય છે પેશન્ટ. એનાથી બચવા વારંવાર અહીંથી ભટક્યા કરે, શારીરિક રીતે ભટક્યા કરે. એને ખબર છે કે મારા ઘરમાં કે ફ્લોર પર કે મારા ફર્નિચર પર કે બીજે વાયરસનો ફેલાવો વધારે થઈ ગયો એટલે વારંવાર સાફ કર્યા માટે એટલે ફાસ્ટિડિયસ થઈ જાય, એનો નેચર ફાસ્ટિડિયસ થઈ જાય છે. આ બધા લક્ષણો સામાન્ય રીતે હોય તો આપણે એને રોગી તરીકે લેતા નથી, પણ અસામાન્ય વર્તન જ્યારે દર્દીનું થઈ જાય આ બધા લક્ષણો પ્રત્યે, ત્યારે આપણે એને રોગ ઉદ્ભવી રહ્યો છે અથવા રોગમાં દર્દી એન્ટર થઈ રહ્યો છે એવું માનીને દવા નક્કી કરવામાં આવે છે. ઘરમાં આડી અવડી વસ્તુ પડેલી હોય તો એને પ્રોપર જગ્યાએ મૂકવી, આ બધા આર્સેનિકના લક્ષણના દર્દીઓના પૂરતા લક્ષણો છે. અને અત્યારના રોગચાળાના સમયે આપણે સામાન્ય લોકોનું, મોટાભાગના લોકોનું બિહેવિયર જોઈએ તો એ આવું જોવા મળ્યું છે. એટલા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયે વિવિધ ચિકિત્સકોની સલાહ લઈને આર્સેનિક આલ્બ એવું એક કોમન જીનસ એપિડેમિકસ જેને અમારી ભાષામાં કહીએ છીએ એ નક્કી કર્યું છે. અને એ આર્સેનિક આલ્બ જ્યારથી આ રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી આર્સેનિક આલ્બ 30 પાવરમાં લગભગ આખા દેશમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદા માધ્યમો દ્વારા વહેંચવામાં આવે છે. ગુજરાત સરકારમાં પણ અને ગુજરાત રાજ્યમાં પણ ખૂબ મોટે પાયે દવાનું વિતરણ થયું છે. આ દવાના ખૂબ સારા પરિણામો મળ્યા છે એવું હવે આપણે 2 મહિના પછી આસાનીથી કહી શકીએ. વધારે પડતા ચોખલિયા વેડા જેના ફાસ્ટિડિયન્સનેસ કહેવાય, જે અમારી આર્સેનિકની ભાષાનું એક મુખ્ય લક્ષણ, આર્સેનિકની દવાનું મુખ્ય લક્ષણ છે, એ પણ અત્યારે દર્દીઓમાં ખાસ જોવા મળે છે. આ દર્દીઓથી ઊભા થતા કાલ્પનિક અને અકાલ્પનિક ભય જે અત્યારે કોરોનાના દર્દીઓમાં પુષ્કળ જોવા મળે છે, આ બધું જોતા આર્સેનિક આલ્બ એક કોમન જીનસ એપિડેમિક્સ તરીકે ઉભરી આવી અને એ દવાના 30 પોટેન્સીના પ્રયોગો આખા ગુજરાત રાજ્ય અને ભારત દેશે નિહાળેલા છે. હવે એમાં એક નવી ગાઈડલાઈન એવી આવવા જઈ રહી છે અથવા આવશે કદાચ, જે હોમિયોપેથીના જાણકાર તરીકે હું એટલું કહી શકું કે જે ખૂબ સક્રિય વાતાવરણમાં કામ કરી રહ્યા છે, જે ધારો કે હોસ્પિટલમાં કામ કરે છે, કે પોલીસ વર્કર્સ છે, કે પત્રકારો છે કે જે હોસ્પિટલમાં ઇન્ટરવ્યૂ લેવા જતા હોય, અથવા તો જે ઘરમાં આ પોઝિટિવ કેસ આવી ગયો હોય ત્યાં આપણે 30 પોટેન્સીની જગ્યાએ એ પોટેન્સીને અપગ્રેડ કરીને અમારામાં 1M કહેવાય એટલે 1000 પાવર જેને કહેવાય એ પોટેન્સી આપણે રોજ એકવાર આપવી એવી અમે ભલામણ આયુષ મંત્રાલયમાં કરેલી છે. એપ્રુવલ મળતા કદાચ એ પણ શરૂ થશે. ટૂંકમાં આર્સેનિક આલ્બ એ ખૂબ સારી અને એકમાત્ર પ્રતિપાદિત દવા અત્યારે આ સંજોગોમાં તો એટલીસ્ટ સાબિત થયેલી છે અને જેના ખૂબ સારા પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. મારે એક જ પૂરક પ્રશ્ન આપને પૂછવો છે કે સામાન્ય રીતે આ દવાનો એક 4 કે 5 દિવસનો કોર્સ હોય છે, આ એક જ વખત લેવાય કે પછી પાછું એને અમુક સમયાંતરે રિપીટ કરવો જોઈએ, અથવા તો અમુક દવા એવી હોય કે જે રોજના એક પ્રમાણે પણ તમે લો તો તમારી પોટેન્સી જાળવી રાખે, આવું શું હોય છે આમાં? આર્સેનિક આલ્બ 30 એઝ એ પ્રિવેન્ટિવ જો વાત કરીએ તો એ જે અમારી 30 નંબરનું જે નાની સાઇઝની ઝીણી ગોળી આવે છે એ અમે સવાર સાંજ 4 ગોળી 3 દિવસ સુધી આપીએ છીએ. અને રોગનો ઉપદ્રવ ચાલુ રહે 1 મહિના પછી પણ તો આપણે તેને રિપીટ કરવાની હોય છે. આ એક સામાન્ય રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવા આ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પણ મેં અગાઉ જણાવ્યું તેમ સક્રિય વાતાવરણમાં કે જે પુષ્કળ ચાન્સીસ હોય એક્સપોઝર થવાના, ત્યાં આ પોટેન્સી વધારવી પડે એવો અમારો હોમિયોપેથિક ડૉક્ટરોનો સામાન્ય મત છે. એટલે એ પોટેન્સી વધારવાનું આપે કહ્યું કે આયુષ મંત્રાલયની આપે દરખાસ્ત કરી છે. હા. તો ક્યાર સુધીમાં આપને લાગે છે કે એ પ્રકારની વધારે પોટેન્શિયલ 1M પોટેન્શિયલ વાળી દવા ક્યાર સુધીમાં આપ દર્દીઓને આપતા થઈ શકશો? હવે આયુષ મંત્રાલયના પોતાના પ્રોટોકોલ્સ હોય છે, એ એક્સેપ્ટ કરીને જ્યારે કાઉન્સિલે તો ભલામણ ઓલરેડી કરેલી જ છે, પણ એ એક્સેપ્ટ કરશે અને જ્યારે એ બધાને આપવાની સૂચના મળશે એટલે બહુ નજીકના ભવિષ્યમાં
એ દવા મોટે ભાગે શરૂ થઈ જશે એવું અમારું સ્પષ્ટ માનવું છે. વત્તા અમારા પ્રાઇવેટ ક્લિનિક જે અમારા પ્રાઇવેટ ડોક્ટરો છે એ તો ઓલરેડી એ ક્રાઇટેરિયા પ્રમાણે ચાલી જ રહ્યા છે કે જે સેકન્ડ ડોઝ આપવાનો થયો છે, જેના ઘરમાં પોઝિટિવ કેસ આવ્યા છે એ લોકોએ એ દવાની પોટેન્સી 30થી વધારીને 1 કે 1000 સુધી કરેલી છે. એટલે પ્રાઇવેટ ડોક્ટર આપી શકે છે, private ખાલી doctor. સરકારની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એ આયુષ મંત્રાલય કહેશે એટલે થશે. પછી આપશે. અત્યારે 30 આપે 30 આપે છે, છે. પછી એ લોકો કહેશે ત્યારે આપશે. એટલે દર્શક મિત્રો એવું છે કે ખાનગી તમે દાખલા તરીકે વ્યક્તિગત રીતે ડોક્ટર હરેશભાઈના ક્લિનિક પર જાઓ તો એ આપી શકે છે, એમને કોઈ નડતું નથી. પણ સરકારી જે હોમિયોપેથી પદ્ધતિ છે, આયુષની જે ડિસ્પેન્સરી છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં તમે જાઓ તો ત્યાં એ 30 વાળી જ આપશે અને આયુષ મંત્રાલય જ્યારે એમને મંજૂરી આપશે ત્યારે હાયર પોટેન્સીની આપશે. એટલે મળે છે એટલું યાદ રાખજો. આ ન જોવી હોય તો ખાનગી સારા ડોક્ટર હોમિયોપાથ હોય તેની પાસેથી આપણે આ મેળવી શકીએ છીએ અને મળે તો તમને વધારાનું એક રક્ષણ મળી શકે છે. વિનયભાઈ, આપે વાત કરી ચ્યવનપ્રાશની વાત કરી, અશ્વગંધાની વાત કરી, આપે નાશ લેવાની વાત કરી, એ ઉપરાંત પણ આયુર્વેદની કેટલીક બીજી દવાઓ પણ છે કે જેનો ઉપયોગ તમે આ સંશમની ઉદાહરણ છે, સુદર્શન ઘનવટીનું ઉદાહરણ છે. તો આ બધામાંથી એક પ્રિવેન્ટિવ પેકેજ તરીકે આપ શું રેકમેન્ડ કરશો? આમાં જો જે ઇમ્યુનિટી છે એ કંઈ રાતોરાત વધવાની નથી. એટલે આ બધાનો જ ઉપયોગ જો આવું પેન્ડેમિક ચાલતો હોય ત્યારે કરવો જોઈએ. જેમ સાહેબ તમે શરૂઆતમાં કીધું, હું પોતે કોવિડના પેશન્ટ જોઉં છું એસજીવીપી હોસ્પિટલમાં. તો જે મેઇન પ્રોબ્લેમ છે એ પેનિક એન્ઝાયટી છે, ડરી ગયેલા છે, એ સૌથી વધુ સિમ્ટમ્સ દેખાય છે. ત્યાં અશ્વગંધાનો ઉપયોગ બહુ જ સારો થાય છે, કારણ કે અશ્વગંધા અત્યાર સુધી વર્લ્ડમાં એન્ટી સ્ટ્રેસ તરીકે જ ઉપયોગમાં લેવાતું હર્બ્સ છે. બેઝિકલી આપણે આયુર્વેદમાં જાણીએ છીએ કે એ ઇમ્યુનિટી વધારનાર છે. એટલે અત્યારે જો એક વસ્તુ તમારે કદાચ લેવી હોય તો હું અશ્વગંધા સજેસ્ટ કરીશ કે તમારું મન પણ શાંત રાખશે અને ઇમ્યુનિટી પણ દર્શક વધારશે. મિત્રો, અલ્પ્રાઝોલમ લેતા હો તો એના બદલે હુંફાળા દૂધમાં 2 ચમચી અશ્વગંધાનો પાવડર અથવા તો અશ્વગંધા ટેબ્લેટ લેશો તો તમને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ વગર એ જ પરિણામ આપશે જે તમને અલ્પ્રાઝોલમ 0.5 આપે છે. સાથે વધારે થોડી અસરકારકતા કરવી હોય તો ગરમ પાણી તમને સેવાય એટલામાં પગ 10 મિનિટ બોળી રાખશો તો તમારે આ એલોપેથીની દવા લેવાની જરૂર નહીં રહે, એટલી અસરકારક છે આ દવા. આયુર્વેદમાં દર્શક મિત્રો ઘણી બધી દવાઓ એવી છે. આપણે ડાયટર લઈએ છીએ, પણ ડાયટરના બદલે પુનર્નિવાદી ક્વાથ તમે લઈ શકો છો અને ડાયટર લેશો તો તમારા ઉપયોગી ક્ષાર પણ બહાર જાય છે. પુનર્નિવાદી ક્વાથમાં એ નહીં થાય. આપણે બિફોલ્સિન લઈએ છીએ ચાંદી પડી હોય તો એ જ કામ તમને ચણોઠીના પાન ચાવી અને તમે થૂંક લાલ નજરથી રાખો તો તમને એ જ ફાયદો મળી રહેશે. વિટામિન સી ની વાત કરી સાહેબે, એ તમે ચૂસી લો તો એબ્સોર્પ્શન ઘણું ઓછું રહેશે, પણ લીંબુ અને એનાથી હાયર ડોઝમાં આમળા તો તમને ખૂબ ઉપયોગીતા સાબિત થશે. એટલે આયુર્વેદમાં એવી ઔષધિઓ છે જેની અસરકારકતા ઘણી વધારે છે. પ્રાપ્તિના કદાચ પ્રશ્નો હોઈ શકે, પણ સારી આયુર્વેદિક ફાર્મસીની દવા લેશો તો એમાં પણ તમને પ્યોરિટી અને એની જે અસરકારકતા છે એ બાબતમાં તકલીફ નહીં પડે. એટલે એક વસ્તુ તમે દોસ્તો નક્કી કરીને ચાલો કે આયુર્વેદ એ હવે પહેલા જેમ આપણે માન્યતા લઈને ચાલતા હતા કે ખરડમાં વટેલી દવાઓને એ આયુર્વેદ કરતાં ઘણું આગળ આયુર્વેદ નીકળી ચૂક્યું છે. આજે પરદેશની કંપનીઓ 100 પત્તા તુલસીના એવી એક ટેબ્લેટ વેચે છે. એ 100 પત્તા તુલસીના વાળી ટેબ્લેટ જેટલો ફાયદો આપે ને એના કરતાં તમે 11 પત્તા તુલસી ને 3 મરીચ આવી જાવ તો વધારે ફાયદો મળશે. એટલે આયુર્વેદને સમજો, હોમિયોપેથીને સમજો. એક જમાનો હતો જ્યારે હોમિયોપેથી માટે ફરજિયાત હતું, હાઈ પોટેન્ટ ડ્રગ્સ વાપરતા હતા, મોટી દવાઓ વાપરતા હતા. એટલે હોમિયોપેથીની દવા લો એટલે રિએક્શન આવે અને ક્યાંક ને ક્યાંક ગુમડા થાય કે એવી પરિસ્થિતિ થતી હતી.
એ બધા દિવસો ગયા. હવે સાવ રહીના દાણા જેવી દવા હોય, સરસ મજાની બાળકને આપી હોય તો સામેથી ચાવીને ખાઈ જાય. દવાની માત્રા એટલી ઓછી હોય કે કોઈ પણ પ્રકારની તમને સાઈડ ઇફેક્ટ ના આવે, અને દવા ટેકનિકલ ઓછી વપરાય છે માટે એટલી મોંઘી પણ નથી. આ બધા ગુણો આ બંને વિજ્ઞાનમાં છે. કમનસીબે આપણે આ બધી બાબતો સમજતા નથી, અને આપણે રોગ, જે બંને મિત્રોએ કહ્યું કે એમની જે ચિકિત્સા પદ્ધતિ છે રોગને જડમૂળથી નાબૂદ કરવામાં માને છે. આપણે તાત્કાલિક રાહત જોઈએ છે. માથું દુખે છે, ગોળી લીધી, અડધો કલાકમાં માથું ઉતરી જવું છે. પણ માથું દુખવાનું કારણ શું છે? બ્લડ પ્રેશર વધી ગયું છે, કે આંખના ચશ્માના નંબર વધ્યા છે, કે તમને બીજું કોઈ તકલીફ થઈ છે? એ સમજ્યા વગર તમે આ જે દર્દ શામકો લો છો એ ખાલી તમારા દર્દનું અનુભવ કરવાની ગ્રંથિઓને બેરી કરી દે છે. એટલે આ દવાઓ કોઈ પણ તમે લેતા હો તો તમે સમજીને લેજો. આજે અમેરિકા જેવા દેશમાં કર્કુમિન આપણા ત્યાંથી જાય છે, પેટન્ટ એનો છે, પણ પાર્કિન્સનથી માંડીને એલ્ઝાઇમર સુધી હળદરના એક્સ્ટ્રેક્ટ જેવી સારી દવા બીજી એકે નથી. લસણ એમનેમ ખાઓ તમે તો જઠરમાં તમને એસિડિટી કરે ને બીજા પ્રશ્નો કરે છે, પણ એન્ટ્રાકોટેક કેપ્સ્યુલ લો તો એ આંતરડામાં ફાટે છે, અને સારામાં સારો ઉપયોગિતા એની છે. આ બાબતો આપણે આપણા દેશમાં જે જ્ઞાન છે એ વિશે સમજવી જોઈએ, અને એને અનુરૂપ કાયમી ધોરણે આપણે આ દવાઓ સાથે પનારો પાડવો છે તેમ સમજીને આપણા ફેમિલી ફિઝિશિયનમાં આયુર્વેદ અથવા તો હોમિયોપેથને આપણે ઇન્ક્લુડ કરવા જોઈએ. બંને મિત્રોને છેલ્લા બે નાના પ્રશ્નો છે મારા, કે આજની પરિસ્થિતિમાં જે આ વાયરસ આવ્યો છે તે મ્યુટેટ થાય છે, અને મ્યુટેટ થાય છે માટે તમે એક વખતે જે દવા નક્કી કરી હશે એ દવાની આ મ્યુટેશન પર અથવા મ્યુટેશનને આધારે ઊભી થતી એની વધારે તાકાત પર કોઈ અસર થાય, દવા નકામી થઈ જાય. એલોપેથીમાં એવું થાય છે કે રસી શોધી હોય ને મ્યુટેટ થાય એટલે રસી નકામી થઈ જાય. તો આ મ્યુટેશનની શું અસર થાય તમારા ફિલ્ડમાં? સાહેબ, તમે જે કીધું એ પ્રમાણે એલોપેથીમાં એવું થાય છે. અમે તો વેદમાં લખેલું જે જ્ઞાન છે જેને શાશ્વત જ્ઞાન કહેવાય છે, ઇટ નેવર ચેન્જ, કે ભાઈ સૂંઠ કીધી તો સૂંઠ એ જ રહેવાની છે, અમે બદલાવાની નથી. એમાં અમે પર્ટિક્યુલરલી ગૌમૂત્ર અર્કનો ઉપયોગ કરીએ છીએ કે એ મ્યુટેન્ટ બદલાય તો પણ એ ગૌમૂત્ર એ પ્રોટીનનું પણ તોડશે જ. અને ગૌમૂત્રમાં શું છે કે વિષગ્ન છે, એટલે કોઈ પણ જાતના શરીર માટે જે વિષ છે એને તોડે છે. એ પછી જો એનું મ્યુટન્ટ બદલાય તો પણ એ વિષ તો છે જ શરીર માટે, તો એ એને તોડવાનું જ છે. અને હવે જે ગૌમૂત્રની જે આપણને ઇમ્પ્રેશન છે જૂની કે બહુ ગંધાય કે એની પીવામાં, હવે સરસ રીતની પ્રોસિજર કરવામાં આવે છે ને ઇઝીલી લેવાય છે. એક ચમચી જો તમે એક જ વાર લેશો તે પ્રિવેન્ટ પણ કરશે ને વારંવાર કોઈ બદલવાની જરૂર નથી. ગૌમૂત્રના વિનયભાઈ બધા ગુણધર્મો જળવાઈ રહે? હા, બધા જળવાઈ રહે છે, ઇઝી ટુ ટેક થઈ જાય છે. હા, માઇલ્ડ સ્મેલ આવે પણ એ તો કોઈ પીમાં પણ આવવાની છે. જો તમારી પ્રકૃતિ પિત્તની હોય, ગરમીનો કોઠો હોય તો વૈદ્યને પૂછ્યા વગર નહીં લેતા, એક જ એ પ્રિકોશન રાખવા જેવું હોય છે. હોમિયોપેથીની વાત કરું સાહેબ, તો હોમિયોપેથી એ માણસ આધારિત નહીં પણ માણસમાં રોગે ઊભા કરેલા લક્ષણો આધારિત પદ્ધતિ છે. માની લો કે આપ કહો છો તેમ વાયરસ મ્યુટેટ થાય અને એના લક્ષણો માણસમાં જુદી રીતે ઉદ્ભવ પામે, તો પણ અમારે જે તે સમયે એ લક્ષણોનો અભ્યાસ કરીને અમારી દવા ચેન્જ થઈ શકે છે. પ્રિવેન્ટિવ આસ્પેક્ટ છે એ રોગના શરૂઆતના તબક્કામાં યુઝ થતો હોય છે. જ્યારે માણસને રોગ લાગુ જ પડી જાય પછી એ પ્રિવેન્ટિવ આસ્પેક્ટની દવા કામ નથી કરતી. એટલે પ્રિવેન્ટિવ આસ્પેક્ટની આપણે વાત નથી કરતા, ત્યારે આપણે ક્યોરેટિવ આસ્પેક્ટની વાત કરીએ તો માણસ લક્ષણો આધારિત દરેક માણસ અમારો એક માણસથી જુદો હોય છે. એ રીતે લક્ષણો આધારિત દવા પ્રયોજવાની હોય તો વાયરસ ગમે તેટલો મ્યુટેટ થાય, વાયરસ ગમે ત્યારે આવે, ગમે તે સિઝનમાં આવે, એ સમયે એ જે લક્ષણો આપશે એ લક્ષણો આધારિત અમે દવા કરીશું તો અમને 100% પરિણામો મળવાના જ છે. વિનયભાઈ, તમારા ક્ષેત્રમાં તો વનસ્પતિ અને એના મૂળ કે ભાગો સિવાય રસ
અને ધાતુની પણ એક ખૂબ મોટું ક્ષેત્ર છે, ભસ્મનું ખૂબ મોટું ક્ષેત્ર છે. અને એવું કહેવાય છે કે યોગ્ય રીતે વપરાયેલી ભસ્મ એ સ્ટીરોઇડની માફક તાત્કાલિક પરિણામ આપે છે. તો આમાં એની કોઈ ઉપયોગિતા અથવા તો આમાં એના માટે કોઈ રોલ ખરો? હા સર, એમાં કેવું છે કે જે અમે રસ ઔષધિઓ વાપરીએ છીએ, રસ એટલે છે પારો. તો જ્યારે ઋષિઓ વર્ષો 1000 CS પહેલા કે જ્યારે તમે મર્ક્યુરી કે જે પારો આપણે કહીએ છીએ એનું એક ડ્રોપ નાખો તો આખા રૂમમાં બધે ફેલાઈ જાય. તો એ ઋષિઓને થયું કે આ બધે ફેલાઈ જાય છે તો એની અંદર જો આને એની સાથે જો હર્બ્સ મોકલીએ તો આખા શરીરમાં બધે ફેલાઈ જાય, જે સ્ટીરોઇડ કે ઇન્જેક્શન કરે છે કે ઇમિડિયેટ ઇફેક્ટ આપે છે. પછી એમને ખબર પડી કે આ પારો છે જે મર્ક્યુરી છે એ ઝેરી છે. તો એનું મારણ શોધ્યું, તો કે એને ગંધક જોડે મિલાઈને એનું મારણ કરવામાં આવે છે અને એની સાથે જે ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે જે COVID-19ના જે પેશન્ટ અમે જોઈએ છીએ એમાં રસ ઔષધિઓ વાપરવી જ પડે છે, કારણ કે એમના સિમ્પટમ્સ જ એટલા સિવિયર હોય છે. તો માત્ર હર્બ્સ નથી વાપરતા, પણ સાથે રસ ઔષધિઓનો પણ એટલો જ ઉપયોગ કરવામાં આવે છે કે જેથી એ લોઅર રેસ્પિરેટરી ટ્રેકમાં ન પહોંચી જાય. કારણ કે મોટા કે અમારી પાસે જ્યારે પેશન્ટ આવે છે ત્યારે નિમોનિયા થયેલો જ હોય છે. એ સંજોગોમાં મર્ક્યુરી પ્રિપરેશન વાપરવામાં જ આવે છે, જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. કારણ કે મર્ક્યુરી જે પારો છે એને ગંધક સાથે જ્યારે જે પ્રોસિજર કરવામાં આવે તો એ પાવડર ફોર્મમાં થઈ જાય છે, જેની કોઈ જ સાઈડ ઇફેક્ટ થતી નથી, જેને કજલી ફોર્મમાં કહેવાય. અને એ કજલીના વેહિકલમાં અમે હર્બ્સ નાખીએ અને એનો કોમ્બિનેશન બનાવીએ એટલે આખા શરીરમાં બધે જ બહુ ફટાફટ પહોંચતું હોય છે. જેમ સાહેબ કહે છે સ્ટીરોઇડ જે બી જ ઇફેક્ટ એ કરતું હોય છે. આ જે પારદ બેઝ છે અને સુવર્ણ ભસ્મથી માંડીને બાકીની ભસ્મો છે, તો એ બેની વચ્ચે ભેદ શું છે? અને એવા કિસ્સા મારા અનુભવમાં આવ્યા છે કે જેમાં ભસ્મ બરાબર ન તૈયાર થઈ હોય તો એની સીધી અસર કિડની અને બીજા અવયવો પર થાય છે. તો આમાં એવું કંઈ થવાની શક્યતા તો નથી ને? ના, એટલે આમાં સાહેબ તમારો 100% પોઈન્ટ સાચો છે કે જો મર્ક્યુરીનું પ્યુરિફિકેશન ન થયું હોય તો જે 4 હેવી મેટલ છે જેમાં એક તો સીસુ જે આપણે કહીએ છીએ, આર્સેનિક છે, એ બધાનો પ્રોબ્લેમ આવી શકે. પણ જો સારી ફાર્મસીની લો, હવેના જમાનામાં બધી ફાર્મસીઓ મોટા ભાગની બહુ જ સરસ દવાઓ બનાવે છે. સાહેબે જે વાત કરી ગોલ્ડની, જેમ મેં શરૂઆતમાં કીધું કે ઇમ્યુનિટી એક દિવસ કે ચ્યવનપ્રાશ ખાવાથી કે અઠવાડિયું ખાવાથી નથી આવવાની. એ અમે જે ચ્યવનપ્રાશ કહીએ આખું વર્ષ કહીએ તો બીજા વર્ષે તમને ખબર પડે કે મને ઘણું સારું લાગે છે. તો ઇન્સ્ટન્ટ આવા પેન્ડેમિકમાં ઇન્સ્ટન્ટ જ્યારે તમારી ઇમ્યુનિટી ડેવલપ કરવી હોય તો ગોલ્ડનો ઉપયોગ કરવો પડે કે જે સીધું સાથે સાથ જે ધાતુઓ સાહેબે શરૂઆતમાં વાત કરી એ સીધું ઓજ બનાવે. તો એ આખી પ્રોસિજર એ કરવાની જરૂર ના પડે. એટલે આવી સ્થિતિમાં અમે સુવર્ણનો પણ એટલો જ ઉપયોગ કરીએ છીએ. સુવર્ણની ભસ્મ છે. બીજું આ રેસ્પિરેટરી ટ્રેકનો પ્રોબ્લેમ છે એટલે અભ્રક ભસ્મનો પણ અમે એટલો જ ઉપયોગ કરીએ છીએ. છેલ્લો પ્રશ્ન હરેશભાઈ, આપના જેમ આ બધી સુવર્ણ ભસ્મ, અભ્રક ભસ્મ, પારદ સંયોજનો, એમ આપના ક્ષેત્રમાં આવા જેને કહેવાય કે હાઈલી ઇફેક્ટિવ કોન્સન્ટ્રેટેડ SOS એવી દવાઓ ઉપલબ્ધ છે ખરી? હા, ઉપલબ્ધ છે સાહેબ. પણ મેં અગાઉ જેમ કીધું એમ કે દર્દીના લક્ષણો આધારિત અને લક્ષણોની તીવ્રતા આધારિત દવા પ્રયોજવાની હોય છે. એટલે આર્સેનિક 30 આપણે પ્રિવેન્ટિવમાં વાપરીએ તો એ જ દવા આર્સેનિક 1M કે 1000 પાવરમાં વાપરીએ તો એ ક્યુરેટિવ તરીકે પણ ઉપયોગ આવી શકે. એ જ આર્સેનિક ઝાડા ઉલટીમાં પણ કામ કરે, એ જ આર્સેનિક સામાન્ય શરદીમાં પણ કામ કરે. અને એવી આ જે આપનો આખો હોમિયોપેથિકનો બેઝ છે એ પહેલા માણસનો અભ્યાસ કર્યા પછી એને આગળ લઈ જવાની વાત છે. એકદમ સારી વાત છે. દર્શક મિત્રો, આપે જોયું હશે આટલી ચર્ચા દરમિયાન કે જે રીતની દવાઓ અને જે રીતનું એક આખું વિશાળ પ્લેટફોર્મ એ એલોપેથી પાસે ઉપલબ્ધ છે, તેટલી જ બલકી કેટલાક કિસ્સામાં તો તેનાથી પણ વધારે ફ્લેક્સિબિલિટી વાળી, વધારે વાઇડ સ્પેક્ટ્રમ વાળી દવાઓ આયુર્વેદ અને હોમિયોપેથી પાસે ઉપલબ્ધ છે. સવાલ છે કે કોમ્પિટન્ટ હેન્ડ પાસે જાઓ તમે, યોગ્ય માણસ જે ટ્રેન છે અને એના થકી જાતે દવા ક્યારે પણ ના લો. આ મારી તમને પહેલી ને
છેલ્લી સલાહ છે. કોઈ પણ દવા કોઈ પણ કે માટે એને મટ્યું માટે તમે લઈ લો. અહીંથી એક શબ્દ પકડીને જાજો, પ્રકૃતિ. તમારી પ્રકૃતિને બીજાની પ્રકૃતિની દવા અનુકૂળ આવશે કે નહીં એ તમારા વૈદ્ય અથવા તો હોમિયોપેથને નક્કી કરવા દો. તમારે એ ચિંતામાં પડવાની જરૂર નથી. દોસ્તો, ખૂબ મોટું આ સાયન્સ છે. પંચગવ્યવાદી જે વાત કહી વિનયભાઈએ એ તો અતિ જાણકારી મેળવવા પાત્ર વિષય છે. આપણે એની ચર્ચા વળી પાછી વિગતવાર ક્યારેક કરીશું. તો આજે બસ આટલું જ. વિનયભાઈ આપનો આભાર, ડૉક્ટર હરેશભાઈ આપનો પણ આભાર. બંને મિત્રોએ ખૂબ ઉપયોગી માહિતી આપી. દર્શક મિત્રો, આપને આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ ઘણું બધું છે એવું આજે લાગ્યું છે. ધન્યવાદ. શુભરાત્રી.